બારડોલી મેડિકલ ફાઉન્ડેશન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બારડોલી તાલુકા શાખા દ્વારા સંસ્થાના પંચામૃત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં હીરાલાલ છોટાલાલ જોશી ફાઉન્ડેશન, મુંબઈના નિરોશભાઈ જોશી, નિરાલી મેમોરિયલ હોસ્પિટલ નવસારીના ડૉક્ટર અલ્તાફ શેખ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ડૉક્ટર અતુલ દેસાઈ, બારડોલીના મુદિત પેલેસના રાજુભાઈ શાહ તેમજ સનાતન ભારતના ડૉક્ટર સુનિલ સોનવણે, ડૉક્ટર ભાવિકાંત ચૌધરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જલધારા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતમંદોને હાર્ટ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું। આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં માનવ સેવા અને આરોગ્ય સેવાના આવા કાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા। અંતમાં ડૉક્ટર લક્ષ્મીબેન ગાંધી દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરાયો। રિપોર્ટ કૈલાસ કુમાવત। આજ રોજ બારડોલી મેડિકલ ફાઉન્ડેશન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બારડોલી તાલુકા શાખા દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં આ સંસ્થાઓ તરફથી હીરાબેન છોટાલાલ જોશી કેન્સર કેર સેન્ટર બારડોલીમાં શરૂ થઈ રહ્યું છે, જેમાં નિરાલી મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટરો દર મહિનાના બીજા તેમજ ચોથા બુધવારે સવારે 9:30 કલાકે બારડોલી મેડિકલ ફાઉન્ડેશનમાં સેવા આપશે। આજ રોજ આ સંસ્થાઓ તરફથી સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન થયું છે, જેમાં બધા સદસ્યોએ જાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। ત્યારબાદ ડૉક્ટર પારસભાઈ શાહે બધાને આરોગ્ય હિ ધન સંપદા નિમિત્તે હેલ્થ ઇઝ વેલ્થનું સુંદર આયોજન કર્યું। તે ઉપરાંત જલધારા પ્રોજેક્ટ તેમજ સન્માનનો વિધિ આ સંસ્થાઓ તરફથી થયો અને સૌએ ભાગ લીધો। તે બદલ BH ન્યૂઝ આપનો પણ ખૂબ ખૂબ આભાર।